ઝાલોદ વિશ્વકર્મા મંદિર ખાતે બીજેપીના જીતેલા ઉમેદવારોનું પંચાલ સમાજ દ્વારા સ્વાગત કરાયું. આજ તારીખ 28/2/2025 શુક્રવારના રોજ બપોરે 12 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ નગરપાલિકા સંદર્ભે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જીતેલ ઉમેદવારો નગરમાં જોવા મળ્યા. ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાં મોટાભાગના જીતેલા સભ્યો જેઓ કે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તે પૈકી ભાજપ સૌથી વધુ સીટ 17 બહુમતીથી વિજય થયું હતું. તેથી નગરમાં સત્તાવાર રચવા દાવેદાર બન્યું હતું. સત્તા રચવા માટે તેમજ નગરપાલિકાનું સુકાન સંભાળવા માટે ભાજપ દ્વારા દાહોદ કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા જીતેલ ઉમેદવારોનો 1-to-1 સાંભળી સૌ સભ્યો તેમજ નગરના ભાજપના ઉમેદવારો સાથે ચર્ચા વિચારણા કરી અભિપ્રાય લેવામાં આવ્યો હતો. ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ નગરપાલિકાની ચૂંટણી લડેલા સભ્યો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. તેઓ પણ સૌ નગરમાં જોવા મળ્યા હતા. અંદાજે 10 દિવસ સુધી ભૂગર્ભમાંથી બહાર આવતા નગરમાં ચૂંટણી જીતેલા સભ્યોની મળી રાજકીય ચર્ચાઓ કરવા લાગતા હતા, પરંતુ સ્પષ્ટ રીતે પોતાની સ્પષ્ટ અભિપ્રાય આપ્યા ન હતા. વોર્ડ નંબર 4ના જીતેલ ઉમેદવાર દિનેશભાઈ પંચાલ જીત પછી પહેલીવાર નગરમાં આવતા અને પહેલી વખત ઝાલોદ શહેર પ્રમુખનું બનેલ મયુર પંચાલનું પણ સ્વાગત પંચાલ સમાજ દ્વારા તેઓને ફૂલમાળા પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું. અમુક ઉમેદવારો તેમજ નગરના ભાજપના કાર્યકર્તાઓ સાથે પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી પ્રમુખ કોણ બનશે તે અંગે વાતચીત કરતા તેઓ સ્પષ્ટ જણાવવા ન હતા, પરંતુ નગરમાં ચાલતી ચર્ચાઓ મુજબ પ્રમુખ તરીકે ભાવનાબેન મુકેશભાઈ ડામોર, ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ ભાભોર, કારોબારી પ્રમુખ તરીકે કેતન પટેલ બની શકે તેવું હાલ નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ફક્ત નગરના ચર્ચાની વાત છે. આ અંગે સ્પષ્ટ ચિત્ર 5 માર્ચના રોજ જાણવા મળશે.